ડોક્ટર રેખાબેન ચૌધરી સંબોધન કરી રહ્યા છો, સીધા જઈશું ત્યાં। એવા પ્રોજેક્ટો લાવવા છે, તે સેમિકન્ડક્ટરનો પ્રોજેક્ટ હોય કે ગ્રીન હાઇડ્રોજનનો પ્રોજેક્ટ હોય। ગ્રીન હાઇડ્રોજન એ પેટ્રોલ અને ડીઝલનું સ્થાન લેશે, જેથી આપણા બનાસના યુવાનોની નોકરીની તકો વધુ ઉજ્જવળ બનશે। આપણા દીકરા દીકરીઓ જે ભણીને તૈયાર થઈ રહ્યા છે એ યુવાનોની અંદર એક કોમ્પિટિટિવ એક્ઝામનો માહોલ ઊભો થાય, આપણા યુવાનો સ્કિલ તરફ વધારે આગળ વધે અને સ્પીપા જેવા સેન્ટરો, સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન જેવા સેન્ટરો આપણી બનાસની ધરતી ઉપર આવે, એ માટે હું જરૂરથી મહેનત કરીશ, જેથી આપણા દીકરા દીકરીઓની નોકરીની તકો વધુ ઉજ્જવળ બને। અને મોદી સાહેબના નેતૃત્વમાં અને આપણા બનાસકાંઠાના સર્વે આગેવાનોના મહેનતથી આપણા બનાસની ધરતી પર નર્મદાના નીર આવ્યા છે અને અનેક તળાવો અને ચેકડેમો ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને આ યોજનાનું કામ વહેલામાં વહેલી તકે પૂરું થાય એ માટે હું જરૂરથી મહેનત કરીશ। અને હું તમારી દીકરી તરીકે આજે આશીર્વાદ લેવા માટે આવી છું અને તમારા કોઈ પણ કામ હશે, પ્રશ્નો હશે, વ્યક્તિગત સામાજિક, આપના આશીર્વાદથી જીત્યા બાદ તમારા પડખે એક દીકરી તરીકે હું જરૂરથી ઊભી રહીશ। અને સામા પક્ષે તમે જુઓ છો, સામા પક્ષે રોજે રોજ કાવા દાવા, ષડયંત્રો અને નાટકો ચાલી રહ્યા છે। મારે એની સામે તો સીધી સરળ રીતે પ્રજાના કામ કરવા છે, પ્રજાનું કલ્યાણ થાય એવા કામ કરવા છે, દરેકે દરેક વ્યક્તિનું ભલું થાય, બનાસના છેવાડાના દરેક માનવીનું કલ્યાણ થાય એ પ્રકારના મારે બનાસના વિકાસના કામો કરવા છે, આપને ગૌરવ થાય એવા મારે કામો કરવા છે। માટે મારી આપ સૌને વિનંતી છે કે આપ સૌ મારી સાથે રહેજો। આ તમારી દીકરીને તમારે સાચવવાની છે અને દીકરીને જીતાડવાની જવાબદારી તમારી બધાની છે। આપણે બધાએ સાથે મળી અને બનાસમાં એક કમળ ખીલવાનું છે। અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની એક બહુ મોટી વિશેષતા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનતથી જ ચૂંટણી લડાતી હોય છે અને બૂથ ઉપરના જે કાર્યકર્તાઓની જે મહેનત, પરિશ્રમ અને પરસેવો છે એને હું ક્યારેય પણ નહીં ભૂલું। અને આપણા જે ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓની જે મહેનત છે અને 36 કોમના સમાજ, જે હોશિયાર અને 36 કોમનો સમજુ સમાજ છે, એમના ઉપર મને પૂરેપૂરો ભરોસો છે કે આપણા દેશને વધારે મજબૂત બનાવવા માટે અને મજબૂત પાર્ટી ભારતીય જનતા પાર્ટીની સરકાર આપણા દેશમાં બને એ માટે આ પ્રજા અને કાર્યકર્તાઓ જરૂરથી બનાસવતી એક કમળ મોદી સાહેબને જરૂરથી અર્પણ કરશે। આપણા જિલ્લાની સૌથી મોટી ચૂંટણી છે અને વિસ્તાર પણ બહુ મોટો છે। હું ગામે ગામ ના મળી શકું તો તમે પોતે જ અહીંયા બેઠેલા સૌ ઉમેદવાર છો એમ સમજી મેં ઘરે ઘરે તમે જ ઉમેદવાર છો એ રીતે જવાબદારી ઉઠાવી અને આપણે બધાએ સાથે મળી અને વિજય મેળવવાનો છે। તમારો એક વોટ એ રામ મંદિરનું નિર્માણ કરી શકે છે, તમારો એક વોટ એ કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરી શકે છે, તમારો એક વોટ એ આપણા બનાસ સરહદી જિલ્લાને વધારે મજબૂત બનાવી શકે છે। અને તમે વોટ આપશો ને એ ડાયરેક્ટ મોદી સાહેબને મળે છે, તમારો વોટ ડાયરેક્ટ વિકાસને મળે છે અને તમારા એક વોટથી માત્ર બનાસ નહીં પરંતુ આખો દેશ વધારે તાકાતવાર અને મજબૂત બની શકે છે। મારે આપ સૌને કહેવું છે કે આપણે જે ઘરે ઘરે રામધૂન બોલાવી હતી એ શ્રી રામ ભગવાનને યાદ કરી અને આપણે કમળનું બટન દબાવવાનું છે। અને તમે જ્યારે અયોધ્યા જાઓ રામલલ્લાના દર્શન કરવા એટલે ભગવાન રામ પણ તમને જોઈને રાજી થાય એ રીતે શ્રી રામનું નામ લઈ અને આપણે કમળનું બટન દબાવવાનું છે। મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે વિકસિત, સશક્ત, આત્મનિર્ભર હરિયાળા બનાસ માટે આપણા યુવાનોની નોકરીની તકો વધુ ઉજ્જવળ બને એ માટે 7મી મેના રોજ ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરી કમળનું બટન દબાવી અને આપણા વિસ્તાર વતી આપણે મોદી સાહેબના હાથ વધુ મજબૂત કરીએ। વિનંતી કરું છું કે તમારી દીકરીને સાચવજો, તમારી દીકરીને જીતાડજો અને મને વોટ આપી અને જીતાડજો। અને આ આપણા જે પાટીલ સાહેબનું લક્ષ્યાંક છે 5 લાખથી વધુનું, એ મને પૂરો વિશ્વાસ છે કે બનાસની પ્રજાનો જે મોદી સાહેબ પ્રત્યેનો પ્રેમ છે, મોદી સાહેબનો જે વિકાસ છે અને તમારા જે મને ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે એના ઉપરથી આપણે એ લક્ષ્યાંક જરૂરથી પૂરું કરીશું અને બનાસકાંઠા વતી એક કમળ મોદી સાહેબને જરૂરથી અર્પણ કરીશું। અને છેલ્લે આ ચૈત્રી નવરાત્રિમાં, અંબાની ચૈત્રી નવરાત્રિની 8મના શુભ દિવસે આપ સૌને શુભકામનાઓ પાઠવું છું અને મા અંબા અને નડેશ્વરી માતાને પ્રાર્થના કરું છું કે આપ સૌનું કલ્યાણ કરે। ભારત માતા કી જય, વંદે માતરમ। ખૂબ આભાર બેનશ્રી। જોરદાર તાળીઓથી જ્યારે હજારોની સંખ્યામાં આપણે અહીંયા ઉપસ્થિત છીએ, બેનને સમર્થન કરીશું। હવે આપણે મુખ્યમંત્રી સાહેબને સાંભળીએ એની પહેલા કેબિનેટ મંત્રી શ્રી ગુજરાત સરકાર બળવંતસિંહજી રાજપૂત સાહેબને સાંભળશું। હું વિનંતી કરીશ બળવંતસિંહ રાજપૂત સાહેબને।
આજના સમારંભમાં ઉપસ્થિત આપણા પડોશના જ મુખ્યમંત્રી આદરણીય મુરબ્બીસિંહ ભજનલાલજી, આદરણીય મંચ, અહીં આગળ સૌ આજે રેખાબેનને આશીર્વાદ સાથે સાથે રેખાબેનની જવાબદારી લઈને અહીં આગળ આવ્યા છો એવા તમામ વડીલો, યુવાન મિત્રો, બહેનો, પત્રકાર મિત્રો, ઘણા બધા વક્તાઓએ આપ સૌને ઘણી બધી વાત કરી છે. માત્ર હું આપને એ વાત દોહરાવવા માંગુ છું કે હમણાં જ તમે નરેન્દ્રભાઈ મોદી સાહેબે કાલે ચૂંટણી ઢંઢેરો આપણને પસીતો જ, અને આપણી પાર્ટી એટલે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જ્યારે રેખાબેન અહીં આગળ આપણને મળ્યા છે, ત્યારે આપણે લોકોને યાદ દેવડાવવું છે કે ભૂતકાળમાં 2004 થી 2014 સુધી 10 વર્ષ જે સામેના પક્ષે રાજ કર્યું, એ 10 વર્ષમાં જ્યારે ઇકોનોમીની દ્રષ્ટિએ આપણે જોઈએ તો 11મા સ્થાને હતા, અને ફરીથી 10 વર્ષ પછી 2014માં પણ 11મા સ્થાને રહ્યા. 25 પાર્ટીઓ ભેગી થઈને આપણા દેશને જે પ્રકારે નુકસાન થયું છે એ કલ્પના બહાર છે. મિત્રો, મારે આપ સૌને કહેવું છે કે 2014 થી 2014 તો રેખાબેન ચૌધરી આજે ઉમેદવારી પત્ર ભરશે. જાહેર સભા યોજ્યા બાદ વિજય રેલી યોજાશે. તો સભાને સંબોધિત કરી હજારો કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા. સભા સ્થળે ભાજપના આગેવાનો પણ પહોંચ્યા. તો હજારો કાર્યકર્તાઓ પણ સભામાં ઉપસ્થિત જોવા મળ્યા. સભા બાદ ડોક્ટર રેખાબેન ચૌધરી કલેક્ટર કચેરીએ પહોંચશે. તો ઉમેદવારી પત્ર ભરશે આજે રેખાબેન ચૌધરી. આજે ઉમેદવારી પત્ર ભરશે તો પોતાની ઉમેદવારી નોંધાવશે. જાહેર સભાને પણ સંબોધિત કરી, સાથે જ અનેક હજાર કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત હતા સભામાં.